નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ગુજરાતના પદાધિકારીઓ 2025 વિશે। આ દરેક એક્ઝામને લક્ષી ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે। તો આ ટોપિકને લગતા આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, જે તમારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, આચાર્ય દેવવ્રત। તો આચાર્ય દેવવ્રત એ આપણા હાલમાં ગુજરાતના રાજ્યપાલ છે। પ્રશ્ન નંબર 2, વર્તમાન સમયમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, શક્તિસિંહ ગોહિલ। તો શક્તિસિંહ ગોહિલ એ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે। પ્રશ્ન નંબર 3, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો સૌને ખબર છે મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે। પ્રશ્ન નંબર 4, વર્તમાનમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, હર્ષદ પટેલ। તો હર્ષદ પટેલ એ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર છે। પ્રશ્ન નંબર 5, વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ડૉક્ટર હસમુખ અઢિયા। તો ડૉક્ટર હસમુખ અઢિયા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર છે। પ્રશ્ન નંબર 6, ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, શંકર ચૌધરી। તો શંકરભાઈ ચૌધરી એ ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ છે। પ્રશ્ન નંબર 7, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ધનરાજ નથવાણી। તો ધનરાજ નથવાણી એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાનમાં પ્રમુખ છે। પ્રશ્ન નંબર 8, ગુજરાતના વર્તમાનમાં લોકાયુક્ત કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, રાજેશ શુક્લા। તો રાજેશ શુક્લા એ ગુજરાતમાં લોકાયુક્ત છે। પ્રશ્ન નંબર 9, વર્તમાનમાં વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, અમિત ચાવડા। તો અમિત ચાવડા એ વર્તમાનમાં વિધાનસભાના વિપક્ષના નેતા છે। પ્રશ્ન નંબર 10, ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, જેઠાભાઈ ભરવાડ। તો જેઠાભાઈ ભરવાડ એ ગુજરાત વિધાનસભાના વર્તમાનમાં ઉપાધ્યક્ષ છે। પ્રશ્ન નંબર 11, ગુજરાત વિધાનસભાના ચોથા નાણાપંચના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, યમલ વ્યાસ। તો યમલ વ્યાસ એ ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના વર્તમાન અધ્યક્ષ છે। પ્રશ્ન નંબર 12, ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? તો મિત્રો આમાં પણ જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ। તો ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રીના સાથે વર્તમાનમાં મહેસૂલ મંત્રી પણ છે ગુજરાતના। પ્રશ્ન નંબર 13, ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, કુબેરભાઈ ડિંડોર। તો કુબેરભાઈ ડિંડોર એ ગુજરાતના વર્તમાનમાં શિક્ષણ મંત્રી છે। પ્રશ્ન નંબર 14, વર્તમાનમાં ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભાનુબેન બાબરિયા। તો ભાનુબેન બાબરિયા એ ગુજરાત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે। પ્રશ્ન નંબર 15, ગુજરાતના વર્તમાનમાં નાણામંત્રી કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કનુભાઈ દેસાઈ। તો કનુભાઈ દેસાઈ એ ગુજરાતના નાણામંત્રી છે। પ્રશ્ન નંબર 16, ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઋષિકેશ પટેલ। તો ઋષિકેશ પટેલ એ ગુજરાતના આરોગ્ય મંત્રી છે। પ્રશ્ન નંબર 17, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નિરજા ગોટરુ। તો નિરજા ગોટરુ એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ છે અને તેમને હસમુખભાઈ પટેલનું સ્થાન લીધું છે। પ્રશ્ન નંબર 18, ગુજરાતના વર્તમાનમાં આદિજાતિના વિકાસ મંત્રી કોણ છે? તો મિત્રો આમાં પણ જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કુબેર ડિંડોર। તો કુબેરભાઈ ડિંડોર એ ગુજરાતના વર્તમાનમાં આદિજાતિના વિકાસ મંત્રી પણ છે। પ્રશ્ન નંબર 19, વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સંગીતા સિંહ। તો સંગીતા સિંહ એ ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર છે। પ્રશ્ન નંબર 20, વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મુળુભાઈ બેરા। તો મુળુભાઈ બેરા એ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે। પ્રશ્ન નંબર 21, વર્તમાન સમયમાં ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ભાગ્યેશ ઝા।
તો ભાગ્યેશ ઝા એ વર્તમાન સમયમાં ગુજરાત સાહિત્ય એકાડમીના અધ્યક્ષ છે. પ્રશ્ન નંબર 22. વર્તમાન સમયમાં જીપીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, હસમુખભાઈ પટેલ. તો હસમુખભાઈ પટેલ એ જીપીએસસીના નવા અધ્યક્ષ બન્યા છે. પ્રશ્ન નંબર 23. વર્તમાન સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, આચાર્ય દેવવ્રત. તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ એ આચાર્ય દેવવ્રત એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ છે. પ્રશ્ન નંબર 24. વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, હર્ષ ત્રિવેદી. તો હર્ષ ત્રિવેદી એ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે. પ્રશ્ન નંબર 25. વર્તમાન સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, તુષાર ધોળકિયા. તો તુષાર ધોળકિયા એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બન્યા છે. પ્રશ્ન નંબર 26. વર્તમાન સમયમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કમલ ત્રિવેદી. તો કમલ ત્રિવેદી એ વર્તમાન સમયમાં ગુજરાતના એડવોકેટ જનરલ બન્યા છે. પ્રશ્ન નંબર 27. વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, બાલકૃષ્ણ શુક્લા. તો બાલકૃષ્ણ શુક્લા એ વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક છે. પ્રશ્ન નંબર 28. વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સુભાષચંદ્ર સોની. તો સુભાષચંદ્ર સોની એ ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર છે. પ્રશ્ન નંબર 29. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પંકજ જોશી. તો વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી ફરજ બજાવી રહ્યા છે. પ્રશ્ન નંબર 30. વર્તમાન સમયમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, રાઘવજી પટેલ. તો રાઘવજી પટેલ એ ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી છે. પ્રશ્ન નંબર 31. વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એસ મુરલી કૃષ્ણા. તો એસ મુરલી કૃષ્ણા એ વર્તમાનમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. પ્રશ્ન નંબર 32. ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, હર્ષ સંઘવી. તો હર્ષ સંઘવી એ ગુજરાત રાજ્યના વર્તમાનમાં ગૃહમંત્રી છે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો. તમારા સ્ટડી ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.